ઘણા લોકો કોઈ પણ પક્ષમાં હશે છતાંય આપણી સાથે એ લોકો આવે છે, બેસે છે, સાંભળે છે, કહે છે કે બહુ જ સારું તમે લડો છો. આવનાર દિવસોમાં ભરૂચનું નામ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સમાચારમાં આગળ વધી તો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. જેમ કહેવાય છે કે ક્ષેત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવ્યા પછી ભરૂચ પર હાહાર મચાવી દીધો છે. દરેક તાલુકા, દરેક ગામડા, યાની કે દરેક જગ્યા પર ક્ષેત્રભાઈ વસાવાનું હાહાર મચી રહ્યા છે. એવું કહી રહ્યા કે ભરૂચ લોકસભા ચૂંટણી ક્ષેત્રભાઈ વસાવા ગઈકાલે કરજણ ખાતે એક સભા યોજવામાં આવી હતી. સભાની અંદર લોકો એવું કહી રહ્યા કે ક્ષેત્રભાઈ તુમ આગે બઢો, હમ તમારે સાથે, એવા નારા લાગી રહ્યા છે. જેમ કે છે કે ભરૂચ લોકસભા ચૂંટણી ઉપર ક્ષેત્રભાઈ વસાવાનો હાહાર મચાવી દીધો છે. એવું બી કહી રહ્યા કે આદિવાસી સમાજ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. તુમ આગે બઢો, હમ તમારે સાથે, એવા બધા આ ક્ષેત્રભાઈ વસાવા સાથે લોકો ઉમટી પડે છે. લાખો લોકો રોડ પર ઉતરી પડે છે. ક્ષેત્રભાઈ વસાવા એક નાની ઉંમરમાં આટલા બધા ફેમસ થઈ ગયેલા એક આદિવાસી નેતા તરીકે જાણીતા છે. જેમ કે છે કે કેટલાક દિવસો જેલમાં રહ્યા પછી પણ ક્ષેત્રભાઈ વસાવા બહાર આવ્યા પછી હાહાર મચાવી દીધો છે. આમ જોવા જઈએ તો ક્ષેત્રભાઈ વસાવાની પત્ની શકુંતલાબેન તેમજ ક્ષેત્રભાઈ વસાવા બધા જ એમના ખેડૂત લોકો હતા, એ બધા જ બહાર આવી ચૂક્યા છે. જેમ કે છે કે ભરૂચ લોકસભા ચૂંટણી માટે આજે ઘરે ઘરે, ગામડે ગામડે, ગલી ગલી તેમજ દરેક જગ્યા પર ક્ષેત્રભાઈ વસાવા સાહેબના પોસ્ટર લાગી રહ્યા છે. ક્ષેત્રભાઈ તુમ આગે બઢો, હમ તમારે સાથે. એટલું નહીં, પરંતુ અત્યારે લગ્નની સિઝન ચાલતી હોય ત્યારે બેન્ડ પાર્ટીના લોકો પણ એક ચાલે ક્ષેત્રભાઈ ચાલે એવા નારા લગાવતા હોય છે. અને સાથે સાથે એવું બી કહી રહ્યા છે કે એમની સામે જે ભરૂચ લોકસભા ચૂંટણી પર જે ઊભા રહેવાના છે મનસુખભાઈ વસાવા છે, એક બાજુ ક્ષેત્રભાઈ વસાવા છે. પરંતુ એવું બી લોકો કહી રહ્યા છે કે મનસુખભાઈ વસાવાને આ વખતે ટિકિટ મળવા મુશ્કેલ છે. સાથે સાથે કોંગ્રેસના જે નેતાઓ છે એ પણ ઊભા રહેશે. પરંતુ આ જે માર્કેટમાં આવી ગયેલા એવા ક્ષેત્રભાઈ વસાવાનો એક ખૂબ સરસ શહેર બની ચૂક્યો, એક ફેમસ શહેર બની ચૂક્યો એવા ક્ષેત્રભાઈ વસાવાને આજે લોકો ગામડે ગામડે, ગલી ગલી તેમજ નાના નાના ભૂડકાઓ પણ એમને ઓળખી રહ્યા છે. એવું બી કહી રહ્યા, નાના નાના છોકરાઓ પણ એવી ગીતો ગાઈ રહ્યા કે એક જ ચાલે ક્ષેત્રભાઈ ચાલે, એવા બધા નારા લાગી રહ્યા છે. હવે ભરૂચ લોકસભા ચૂંટણી હવે કોના હાથમાં છે એ આપણે કહી નહીં શકીએ, પરંતુ જેમ કહે છે કે આજે જે મત ગણતરી કરી નાખી તો ક્ષેત્રભાઈ વસાવા અવશ્ય જીતે છે, એવું પણ કહી રહ્યા છે. જ્યાં મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ. તમે કોઈ પાર્ટીને સપોર્ટ કરો છો એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. મેં તમારો દોસ્ત શૈલેષ ભીલ. જય હિન્દ, જય ભારત.